એકસલો અહીંયા ને એક અહીંયા સામે શાક બને છે ને અહીંયા રોટલા બને એકારે કેમ બબે સુલાની જરૂર પડે એટલે આમાં દાંતી વધુ વાર મારવી પડશે ત્યારે હરખી ખેડ થાય. ટીપણી બે ગયેલી હોય ને એટલે રામ રામ ને સીતારામ બધાને માતાજી આવવાનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ ને આવતા રહી પડા બાજુ ને બા ને અંકિતાબેન જતા રહ્યા છે ખેતર અને મોટા ભાઈ ગયા છે ટ્રેક્ટર લઈને અને વિહાનના મમ્મી વિહાન ને હું અને શિવાનીના પપ્પા બસ અમે એટલા ઘરે છે એવી અને વંશભાઈ થઈ ગયો છે મામાના ઘરે. ફોન આવે તો આવવાનું નામ જ લેતો નથી ભાઈને. તો ત્યાં મામાના ઘરે મજા આવે છે ને થોડાક દિવસ એને ત્યાં રોકાવું છે અને આપણે બસ હવે ઘરે તો અત્યારે ઢોરમાલનું એવું કામ કરવા આવતા રહ્યા હતા. ઘરે શું કામ હાલે હવે દેરાણી જેઠાણી બે હોવી અને છોકરા બે હોય એટલે એટલું બધું કામ ન થાય પણ જેવું કામ થાય એટલું કામ આપણે કરવાનું હોય. અત્યારે આપણે પાણીની મોટર ચાલુ છે પણ આ બધું આપણે પાવાનું નથી. હવે આ ચોમાસું આવે ને કા આપણે ખેડી નાખવાનું છે. આમાં જો પારવા પોથા છે અને વસેની જગ્યા છે ને એ પડી રહેશે એટલે ઘણી જગ્યા આપણને એમ કહેવાય ને ખરાબ જાય. ખાલી આટલા પોથા થાય ને આમાં બધે પછી કાંઈ થાય નહીં અને એના હાટું છે ને આટલી આ જમીન રોકાય છે એટલે આ બધું ખેડીને આપણે નવેસરથી ચોમાસામાં વાવેતર કરવાનું છે. પણ આ બાજુ જે ઝાડવા છે ને એ ઝાડવા તો આપણે રેવા દેવાના છે. એ તો કેવા લીલાછમ છે અને એ ધોરિયાના કાંઠે જ આવ્યા છે એટલે એમાં અખંડ પાણી મળે એમ. જો અત્યારે આ દાડમડી છે ને જાંબુડા ને નાળિયેરી આમાં કેવી ધરોડી થઈ ગઈ છે અને આ ધોરિયામાં અખંડ પાણી ચાલુ જોઈએ અત્યારે પણ ચાલુ જ છે. આ જાંબુડો એક થોડોક ત્રાહો છે એટલે આ જાંબુડાની બહુ ખબર નથી રે કે ન રે. બાકી લાયનમાં જેટલા ઝાડવા છે ને એટલા તો રહે. અને આ બાજુ દાડમડી છે ને એમાં તો જો દાડમ હોતા આવી ગયા છે. જો હજી નાની એવી દાડમડી છે ને પેલા વેલામાં દાડમ આવ્યા છે. એક આ બાજુ દેખાય છે. આમ બહુ કાઠાળી નથી પણ આમ ફાલી ગઈ છે દાડમડી. કાંઈ વાંધો નહીં હાલો ઝાડવા તો આપણે ધીમે ધીમે વધારવાના છે અને આ ચોમાસું આવશે ને એમાં પણ આપણે થોડા ઘણા ઝાડવા વાવશું. આ બધાને જો નીણ થઈ ગઈ છે અને કાંક નીણ ખાઈ ગયા છે અને કાંકને ખાવાનું ચાલુ છે અને આપણે નવો ઓથ બનાવવાનું પણ ચાલુ છે. આ બાજુ તો જો પતરા ને એવું બધું નાખી દીધું છે અને હવે પતરા છે નહીં એટલે આ બાજુમાં છે ને કોઈ કડપ છે કોઈ કાગળ ને એવું બધું નાખીને આટલો ઓથ બનાવવાનો છે. પણ વાહડા ને એવું બધું જેટલું હતું ને એટલું બાંધણ તૈયાર કર્યું છે. હજી છાંયો માથે કરવાનો બાકી છે. તો આ બાજુ વિહાનભાઈ તો સરસ મજાના હોઈ ગયા છે પંખો ફરે છે અને ખોયાને છે ને બાંધી દેવો પડે કેમ કે આ શેણ હોય ને જાળીની એ ખરાબ થઈ ગઈ છે. નકર ફાય જાગી જાય ને તો ઉંબળકો મારીને હેઠો આવે. એટલે વિહાનભાઈ હાલો હુતા છે ને શિવાનીને આ બાજુ આવવા દેવી ને તો તરત જ જગાડી દે. તો આ બાજુ છે ને આપણે નવા ઘઉં છે ને હોવાનું ચાલુ થઈ ગયું છે. પેલા ધાર કરી ને પેલા ઉપણ્યા અને હવે આને સાળવાના અને પછી આ બાજુ ઢગલો કરવાનો પછી ના ધોવાના. તો કાંકરા ને એવું આવે છે કે નહીં આવતા? બહુ કાંકરા જ નહીં આવતા પૂતળી આવે પાથરસ દળે એવા છે. તો મારા જેઠાણી અત્યારે છે ને ઘઉં હોવા બેસી ગયા છે કેમ કે વિહાનભાઈ હોઈ ગયા છે શિવાની બેન તો ઓલી હોલ બાજુ છે એટલા માટે. તો આ વર્ષે છે ને આપણે ઘઉં હોવાના હેલું પડી જશે કેમ કે કાંકરા એટલા બધા આવતા નથી. કાંકરા આવતા નથી ને એનું કારણ છે કેમ કે આપણે છે ને ઘઉં વાંચ્યા કે એવું નથી કે કાતર નથી મારી. આપણે સીધું ઓલું મોટું આવિસ્ટર આવે ને આવિસ્ટરે ઘઉં કઢાયા છે એટલે કાંકરા એમ નથી આવ્યા. એમાં છે ને થોડાક મોટા મોટા ભાઠા રે એમાં ઉંબળાય એવું ન થાય એટલે કાંકરા થોડાક ઓછા આવે એટલે સારું રહેશે. અમારે કામ થોડું ખ્યાલું થઈ ગયું આ વર્ષનું દહણું કરવાનું. ફળિયામાં છે ને કબૂતર આવતા રહ્યા છે ઘઉં ખાવા માટે. કેટલાય ના છે ને ના ઘઉં ઉપડ્યા હતા અને એ જગ્યાએ ઘઉં અમે નાખવી છે હોતા ને એટલે થોડા ઘણા આવે અને ખાય. અને પાણી ક્યાં કુંડીએ પીવા જાય? કુંડી આપણે આખી ભરેલી હોય મોટર ચાલુ જ હોય એટલે ત્યાં પાણી પી આવે છે. રામ રામ ને સીતારામ ડાયરન. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજે આપણે એમ કહેવાય કે બધે સુલા ચાલુ છે. બોલ એ પાછા તડકા ના આમ તો એકસલો અહીંયા ને એક અહીંયા સામે શાક બને છે ને અહીંયા રોટલા બને એકારે કેમ બબે સુલાની જરૂર પડે? બે સુલા રોટલા તો જોવો તમે આટલા રોટલા આપણે કોઈ દિવસ આટલા બધા ન જોઈ કેટલા બનાવવાના હજી બનાવવાના છે એવું છે. તો અને આ બાજુ આપણે શેનું શાક બને છે? ટમેટા દેખાય છે ને રીંગણા દેખાય છે ને શેનું શાક બને? રીંગણા બટેકા ને ટમેટા એવું બધું છે. બબ્બે સુલા બબ્બે સમજો સમજો તડખાના ઈ પાછા તો તૈયાર છો પાકી એટલે રોટલા માંડ દીધા શાક ને તમને રોટલામાં નાઈને બેહવાનું હોય બંને ધામો દે. તો ભાઈ છે ને આપણે આજે પણ કેરીનો રસ કાઢવાનો છે એટલે આમ તો ગોટલા મીણ્યા છે સોલવા
તો કેરીનો રસ ખાવાની પણ મજા આવે. મજા આવે કેમ કે આજે છે ને આપણી વાડીમાં સરસ મજાના એમ કહેવાય કે સાસ નાખવાનું કામકાજ હાલે છે. અહીંયા લગભગ એમ કહેવાય કે 100-7 ફેરા જેવું થાય એટલે સાહે સાહ ભરાઈ જાય અને આપણે લીલું ને એવું બધું વાવવામાં સારું રહે. એટલે છે ને આપણા ઘરે બધાને ટ્રેક્ટર ડ્રાઈવરને જમવાનું રાખ્યું. હા, એટલે વધુ બનાવવાનું હતું ને એટલા માટે આપણે કેરીનો રસ પણ તૈયાર કરવી છે. ઠંડુ વારે હોય તો મજા આવે ને તડકાના કામ કરતા હોય. હા, અને હું છે ને 12 ની ચડીને આવ્યો ને તો લગભગ 4 ફેરા થઈ ગયા. હવે એક વાર લઈને આવશે ને એટલે પૂરું થઈ જાય. હા, હા, કેટલા 4 ને 5 ટ્રેક્ટર, લગભગ 5 ટ્રેક્ટર. 5 ટ્રેક્ટર આવી ગયા. હા, 5 ત્યાં બધા. હવે એક ફેરો ભરીને આવશે. કા બધામાં થઈ જાય. હા, તો હે ને ભાઈ આપણે જો ટ્રેક્ટર ના બીજા ફેરા શરૂ થઈ ગયા છે. જો એક ટ્રેક્ટર આગળ વહી ગયું છે અને એક ટ્રેક્ટર વાહે આવ્યો. જો તમને દેખાતું હશે થોડુંક. હાલો તો આપણે છે ને ભાઈ ખાળિયા બાળીને પીનું ખોલવી અને સાહે ચડાઈ દેવી. આ ટ્રેક્ટર વાળાની મોત છે. જોવો તમે કેવું ટેપ બે એટલે ખુરશી હાલવા દે હાલ. આવા દે. તો આપણે છે ને ભાઈ એક ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે અને બીજું જો હાલ્યું જાય છે. અને મોટા ભાઈ હોય તેને ટ્રેક્ટર લઈને આવતા જાય. એ બધા ઓલપા ઠલાવવાના હોય ત્યાં સામે ઠલાવવાના હોય. એ તો મોટા ભાઈ નથી ખબર. ચાલો ભાઈ આપણે ત્રીજું ટ્રેક્ટર આવી ગયું છે. હવે એના થોડુંક આ નીચે છે ને રોપ જેવું થઈ ગયું છે ને એટલા મતલબ કીધું આનંદ થોડો ઠલવાઈ જાય. આટલું ખોલી નાખ્યું છે અને ધીમે ધીમે ટ્રેક્ટર હાલ્યું જાય. બધાએ રસ રોટલી ને શાક ને એવું ખાય ને બધા કાકા આરામ કર્યો ને બધા છે ને કાકા પેલા સોડા પીધી હતી ને અમે બધા નથી પીધી એટલે અત્યારે સોડા પીવાની છે નહીં. શિવાની બેન તો સુઈ ગયા તા. બસ નાની બોટલમાં ભરી દીધી બેન ને કેમ કે આખી બોટલમાં એને પીવું હોય એ કરતા નાની બોટલમાં પીવે ને તો હાલે ને. હા, નકર વ્યાન કરશે. આ બાજુ પણ સોડા પીવાનું હાલે છે નહીં. એનું ફળી મેં એક નવું કામ હોય તેને આપી દીધું છે. એક નવું કામ આપ્યું છે પણ થોડાક એમ કેવાય ને ઠંડા પડીને આ સોડા બડા પીને જો આ રીતે કઈક તાસ મોટા ભાઈએ નાખ્યો છે પણ હવે વ્યવસ્થિત તો કરવો પડે. કઈ ફળિયામાં આમ તો ઢગલા નો રેવા દેવાના હોય નહીં. આયા હું આયો તાસ ફોલશો હે તો પછી છે ને આપણે આ બધું તો અહીં કેરના બેઠા છે ને આ બધું પાવડું હાલે છે અને તાસ ફોળાય છે એવું છે. તડકાના આપણે કઈ મતતા નથી. આ બધું થી ને આ બધું ફોળાઈ ગયું. ભાવ ખાલી 1-2 નાના એવા 3 ઢગલા રહ્યા. એવું છે તડકો નહીં થતો છે સાયો. એટલે કામ કરવાની મજા આવે ને તડકાનું તો તારે ન હતું ગમે કામ કરવું. એવું છે. આ ધોકો લઈ લેજો કાક પડ્યું ભાંગી નાખશે. સમજો જો હવે ઓલી ગાડી જશે લે બાવ આવ્યું છે. હાલો યા વળે ઓલા પગથિયા ચડવા દા પાછના. હા હા કે હું લઈને આવી આપણે છે ને વિહાનભાઈ ને દીવરાવાની કાક વસ્તુ લાવ્યા છીએ એટલે વિહાનભાઈ બીવે ને એટલે પછી ઓલી બાજુ જાય જ નહીં એવી વસ્તુ લાવી સૌ. શું છે મિક્સર નું ખાનું એને જ બીવે જજો હમણે ભાગ્યો બસ ને હા ઓલા પગથિયા મૂક દે એટલે પગથિયા જાય નહીં. રેવા દે ને બીવરાય મને. હવે છે ને વિહાન જ્યાં બહુ આપણે જાતો હોય ને વારી ખાલી લેવા જવું પડે એમ હોય ને ત્યાં ખાનું ખાલી મૂક દેવાનું એટલે વિહાન ને આવે જ નહીં. ત્યાં પગથી મૂક એટલે હા બા ના મૂક દે એટલે ના જાય. એટલે આટલા મજા આવશે ને એમ કરવા આવે કેમ વિહાન કરતો આ વિહાન જો ને બાવ ઈ ભાળી ગયો પાછો. આ બાજુ આપણે બધો તાસ ફળી નાખ્યો છે અને આમાંથી પાણા આપણે વીણી લીધા છે પણ તોય થોડા ઘણા નીકળશે ને કાકો બેસી જશે એટલો તાસ નાખ્યો તો ને બધો આપણે ફોળી નાખ્યો છે એટલે વ્યવસ્થિત ફળિયું લાગવા માંડ્યું. તો આ બાજુ હવે ગરમા ગરમ ચા બને છે કેમ કે ચા પાણી પીને પાછા નવા કામે ચડવાનું છે. જો દાંતી ને એવું ટ્રેક્ટર ને એવું બધું તૈયાર કરીને મૂક્યું છે જોડાવી તાસ ને એવું તો ફોળાઈ ગયું એટલે એક કામ કમ્પ્લીટ થઈ ગયું. એટલે ચા બનાવે છે પણ ધુમાડો બહુ થવા માંડ્યો છે આમાં છે ને તે પેલી પેક રહે છે
આ બાજુ થોડી ઓરી તપેલી રહેતી હોય ને તો પાછળથી ધુહાડો નીકળી જાય પણ પેક થઈ જાય. હા, ખીલા વિનાનો ચૂલો છે ને, ગેસ ની જરૂર નહીં પડે. ગેસ નો બાટલો ખૂટી ગયો છે ને એટલે હવે ચૂલે રાંધવું પડે છે બધું. ધુવાડીઓ થઈ ગયો સા ધુવાડો થતો હતો પણ ખબર જ હતી. ગેસ નો બાટલો હબ લઈ આવે ને એટલે ધુવાડો કરીને સા બનાવવાનો એટલે ધુવાડીઓ થઈ જાય. એટલે હબ જાય ને કે શા સહાય ફાવતો નથી, હવે જવું પડશે બાટલો પુરાવા. હવે ટ્રેક્ટર લઈને આવતા રહ્યા પડામાં કેમ કે ખેડ કરવાની છે ને કાક આપણે તાસ નાખી દીધો છે ને એટલે એમાં દાંતી આખી વાળે એટલે તાસ પણ એક મેક થઈ જાય. તાસના ક્યાંક ઢગલા થયા હોય, એક હરખો તો પડ્યો ન હોય તાસ. અને આ બાજુ કાક થોડુંક ખેડવાનું પણ બાકી હતું એટલે લાગઠ એમ કેવાય ને ખેડી નાખે. આમાં તો છે ને ઠાંઠાન બાંધતા હતા એટલે આમાં ટીપણી બે કે છે એટલે આમાં દાંતી વધુ વાર મારવી પડશે ત્યારે હરખી ખેડ થાય. ટીપણી બે ગયેલી હોય ને એટલે વેલા હરખો ને એવું બધું છે પણ આડો પડી ગયો છે એટલે હવે છે ને આ કાઢી નાખવાનો છે ને એ બધી ખેડ કરી નાખવાની છે એટલે એક હરખો આપણે પછી વાવેતર થાય. આ બધું ખેડ નાખવાનું છે. આ હોત ને આપણે આ ખડ ને એવું બધું વઢાઈ જાય ને એટલે આ બધું ખેડી જ નાખવાનું છે કેમ કે આ પારું ખડ છે ને એટલે જમીન જાજી રોકાય ને ખડ ઓછું થાય એવું છે એટલે બધું ખેડવાનું છે. એટલે આ વચ્ચે થાય છે એટલે હારવારા હરકવાના એને બધાને કાઢી નાખવાનું છે ને આ કાંક વેલા ને એવું છે પણ અત્યારે નથી શીંગું ને વેલામાં નથી કઈ વાલોળ કે એવું કઈ એટલે બધું છે ને ઢોરને આપણે ખવડાવી દેવાનું છે. હરખમાંથી આગળ દાંતી મારવાનું ચાલુ કરવાનું છે. આ બધું આ ખડ ને એવું ફૂટે ને ત્યારે આ બધું ખેડ નાખશું એટલે અત્યારે રેવા દેવાનું છે. હવે એટલે શિવારી પપ્પા જો દાંતી મારવાનું ચાલુ કરી દીધું છે. બળદ આમ બાંધેલા છે, વિહાન ભાઈ અહીંયા કોરે બેઠા છે રમે છે. આપણા બાજુ બળદ ને બાંધેલા છે કેમ કે ઝીંઝો ખડ છે ને આપણે આ થોડું ખેડી નાખવાનું છે એટલે સરી જાય. અને આ બાજુનું તો જો ઘણું ખરું ખેડાઈ ગયું છે ને કાંઈક ખેડવાનું ચાલુ છે એવું બધું છે. પછી આ પોથા ને એવું બધું નિરાતે આપણે વીણવાનું. તો હે ને ભાઈ ટ્રેક્ટર તો આપણે આપ્યું છે, મને લાગ્યું છે એને બદલે મને નથી લાગી, આને લાગ્યું. ત્યાં શું કામ કર્યું? એમાં વાટ્યું ખડ વાટ્યું ના તમારે ખેડવાનું હતું ને થોડું એમાં ઉભું થયું બધું વાટ્યું પૂછો એક બાજુ કર્યો કેટલું એમાં કામ કર્યું. અહીંયા તાસ ખોલ્યો એટલે આજ ભૂખ લાગી ગઈ. કોઈ દિવસ રોંઢે જમવા નથી દે આજ તો હવે તો વાળું હોય ને થઈ જનાર હોય. વાળું નહીં, વાળું તો બાકી દહીં કરેલાનું શાક બનવાની તૈયારી થાય જ છે. એવું છે? હા, કારેલા સુધારવાના છે એટલે સાંજે કારેલાનું શાક ખાવાનું. તો આપણે શિવાની બેન રોંઢા દિવસના રમવા જતા રહેતા ને અત્યારે આવ્યા છે વાળું ટાણે. નહીં વાળું ટાઈમ થઈ ગયો અને એકલી તો આવી નહીં, બધા છોકરાને મારે બોલાવીને આવવા પડ્યા ત્યારે આવી છે. મેં હાલો ખડી બધા અમારા ઘરે આંટો મારવા એટલે બધા હરપાલ થારુણ કરણભાઈ ઉરીસાન બધા આવ્યા ને ત્યારે શિવાની આવી. નકર એને હજુ ના અંધારામાં રમવું જ હતું. અને વિહાનભાઈ હામાં ગયા તેડવા બેન ને, એ તો અહીંયા હતો પણ એ બેન ને લેવાઈ ગયો હતો પણ તોય બેન નતા આવતા. સમજો ધૂળ ધમાવો કરીને આવ્યા છે. કઈ વાંધો નહીં, વાળું નું પણ આપણે તૈયાર થઈ ગયું છે. તો પેલા શિવાને બેન ને વાળું કરી લેવું પછી અમે બધા વાળું કરી લેવું. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. બાય બાય, ટાટા. યાનો તને કેવા મળે જો ટાટા કહી દો.